16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિરક્ષણ આપે છે। આ પ્રતિરક્ષણથી લાખો નવજાત શિશુઓ અને મહિલાઓના જીવ બચ્યા છે। શિશુ અને માતાને રક્ષણ આપતી આ સંજીવનીએ કેવું અદ્ભુત પરિવર્તન આણ્યું છે, સમજીએ આ રિપોર્ટ દ્વારા। આ છે અમદાવાદના સોનલબહેન। તેઓ ખાનગી હોસ્પિટલમાં પોતાના નવજાત શિશુને રસી અપાવવા માટે સક્ષમ ન હતા, પરંતુ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી રસીથી તેમની ચિંતા ટળી। તો બહુ સારું છે, કેમ કે અમે વધારે આટલા બાર અને વેક્સિન અપાવું તો બહુ પેમેન્ટ પૈસા બધું આપવું પડે અને મારી એવી હેસિયત નથી, પોઝિશન નથી, તો અમારા માટે તો બહુ સારું છે। સોનલબહેનની જેમ લાખો મહિલાઓને ગુજરાત સરકારે રસીકરણની વ્યવસ્થા ઘર આંગણે પૂરી પાડી છે। સઘન મિશન ઇન્દ્રધનુષ, ધન્વંતરી રથ, ટીકા એક્સપ્રેસ અને મોબાઈલ મમતા દિવસ જેવા વિવિધ કાર્યક્રમો થકી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી છે। કોવિડ-19ની મહામારી દરમિયાન પણ રસીકરણ સુરક્ષાનું સૌથી મજબૂત હથિયાર સાબિત થયું હતું। ભારતના રસીકરણ અભિયાનમાં 2.2 અબજથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા, જેથી કરોડો લોકોના જીવનું રક્ષણ થયું। हर भारतवासी इस बात पर गर्व करेगा कि हमने दुनिया का सबसे बड़ा, सबसे विस्तारित और कठिन भौगोलिक स्थितियों के बीच इतना सुरक्षित वैक्सीनेशन अभियान चलाया। 9 થી 11 માસના બાળકો માટે રસીકરણનો દર ગુજરાતમાં 95%થી વધુ છે। ગુજરાતમાં મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ 2023માં 9,95,395 બાળકો અને 2,25,960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી। ગુજરાતમાં રસીકરણ ઝુંબેશની સફળતાના કેટલાક આંકડા પર નજર કરીએ। બીસીજી કવરેજ 2022-23માં 97.85%થી વધીને 2023-24માં 99.2% થયું। પેન્ટાવેલેન્ટનું કવરેજ 92.28%થી વધીને 95.8% થયું। ઓરી રૂબેલા રસીકરણ હવે 97.7% બાળકોને रक्षण આપે છે। जो भी बच्चा है उसको हर एक टीका का हर एक डोज लगना चाहिए। इसके लिए हमें मेहनत करते हैं, हमारे एज यूजुअल शेड्यूल है और उसमें 99% बच्चे वैक्सीन लेते हैं, 95, 96, 97। जो बच्चे कुछ न कुछ कारणसर छूट जाते हैं तो उसके लिए पूरा हम ड्राइव करेंगे और गुजरात के हर एक बच्चे का टीकाकरण 100% हो ऐसा हम सुनिश्चित करेंगे। ગુજરાતે રસીકરણમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, ત્યારે હવે આપણે સૌએ રસીકરણ ઝુંબેશને વેગ આપી ગુજરાતનું આ મોખરાનું સ્થાન જાળવી રાખીએ। એને બીજી બધી રસીઓ જેમ કે ઓરલ પોલિયો વેક્સિન, પેન્ટાવેલેન્ટ વેક્સિન, રોટાવાયરસ વેક્સિન, પછી ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન અને હવે ન્યુમોકોકલ વેક્સિન પણ બાળકોને આપવામાં આવે છે, જેનાથી જે બાળકને આ રસી ના મળે તો એને ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે।